હેલો મિત્રો, મારું નામ અમન છે અને હું એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છું. અને હું હવે સીધો આજની વાર્તા પર આવું છું. સાચું કહું તો મિત્રો, આ કોઈ એક વાર્તા નથી પણ મારી સાથે ઘટેલી એક એકદમ સાચી ઘટના છે. મિત્રો, હું મારા ઘરમાં એકદમ એકલો રહું છું કારણ કે મારા ઘરના બાકીના બધા સભ્યો બીજા જિલ્લામાં અમારા ઘરમાં રહે છે અને હું દૂર બીજા સિટીમાં ભણતો હોવાથી મેં અહીંયા એક રૂમ રાખી છે અને હું એકલો રહું છું. હું રહું છું એ ઘર મારા કોલેજથી ખૂબ નજીક પડે છે, જેથી કરીને મારો કોલેજ પર જવાનો સમય બચી જાય છે. મારી કોલેજ સિટીથી 10 કિલોમીટર દૂર છે અને મારું ઘર કોલેજથી 2 કિલોમીટર દૂર છે. મિત્રો, હવે હું તમને તે દિવસે શું થયું એ કહું છું જેના માટે હું આ કહાની લખું છું. મારી સાથે પ્રિય નામની છોકરી ભણે છે. એના ફિગરની સાઇઝ 32 થી 28 રૂમ 34 છે અને એનું શરીર સારું છે. મને એના વોલીબોલ અને મોટી ગોળ ખૂબ ગમે છે. મારો પોપટ 5.8 ઇંચ છે અને હું ઘરમાં એકલો રહેતો હોવાથી હું ઘરે હોઉં ત્યારે એકદમ ઉઘાડો થઈને ફરું છું અને હું હંમેશ ઘરે બેસીને ઇંગ્લિશ ફિલ્મો જોતો રહું છું. હું પ્રિયાને ખૂબ પસંદ કરતો હતો પણ મેં એને ક્યારે પણ કહ્યું નહીં અને અમે બંને લોકો ખૂબ સારા મિત્રો છીએ. પછી એક દિવસ થોડો વરસાદ ચાલુ હતો અને હું કોલેજ જવાની તૈયારી કરતો હતો કે ત્યારે મારા ઘરનો દરવાજો ખખડ્યો. તો હું દરવાજો ખોલવા ગયો અને મેં જ્યારે દરવાજો ખોલ્યો તો મેં જોયું કે બહાર પ્રિયા ઊભી છે કારણ કે એની બસ છૂટી ગઈ હતી અને એ ચાલીને કોલેજ પર જઈ રહી હતી કારણ કે મારા કોલેજના રોડ પર પ્રાઇવેટ બસ ચાલતી નથી અને જ્યારે એ મારા ઘર પાસેથી નીકળી તો એને મારી બાઇક ઘરે જોઈ અને એને વિચાર્યું કે અમન પણ હજી ઘરે છે અને હું એની સાથે એની ગાડી પર કોલેજ જઈ શકું. પછી અમે ઘર પર તાળું લગાડીને બહાર નીકળતા હતા તો અચાનક વરસાદનું જોર વધી ગયું અને અમે વરસાદ ઓછો થાય એની રાહ જોવા લાગ્યા અને અમે પરત ઘરની અંદર આવી ગયા. એ થોડી ભીની થઈ ગઈ હતી અને એની સફેદ કલરની બ્રાઉન એના લીલા સૂટની નીચે સાફ દેખાઈ રહી હતી અને એનું આખું સૂટ ભીનું હોવાને કારણે એના શરીર પર ચીપકી ગયું હતું અને એ ખૂબ હોટ લાગતી હતી. તો મેં એને સોફા પર બેસાડી અને હું એની સામે બેસી ગયો પણ મારી નજર વારે એના વોલીબોલ પર જઈ રહી હતી અને એને પણ ખબર પડી ગઈ હતી. ત્યારે મેં એની સાથે વાતચીત ચાલુ કરી જેથી એનું ધ્યાન વાત પર જાય અને પછી મેં ટીવી ચાલુ કરી નાખ્યું. ટીવી પાસે ઇંગ્લિશ ફિલ્મની ખૂબ સીડી પડી હતી અને ટીવી જોતા એનું ધ્યાન સીડી તરફ ગયું તો એને જોતી રહી ગઈ. હું પ્રિયાને જોતો હતો અને ક્યારેક એના વોલીબોલ પણ અને પછી થોડી વાર મેં એને ખબર પડી ગઈ કે આ સીડી કેની હશે અને એને મારી તરફ જોયું અને શરમાઈ ગઈ. પછી એને કહ્યું કે શું તને ટીવી જોવું ગમતું નથી જેથી તું વારે મારી તરફ જોઈ રહ્યો છે? તો મેં કહ્યું કે પ્રિયા, આજે તું ખૂબ કાતિલ લાગે છે. પછી એ કહેવા લાગી કે શું કહ્યું? તો મેં કહ્યું કે મને લાગે છે કે તને બધી ખબર છે અને તું કહે તો એક વાત કહું. તો એ બોલી કે બોલ. પછી મેં એને કહ્યું કે તું મને ખૂબ સારી લાગે છે. તો આ વાત સાંભળીને એ એકદમ ચૂપ થઈ ગઈ અને હું જઈને એની પાસે બેસી ગયો અને એનો હાથ પકડી લીધો અને પૂછ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ? તો એ શરમાઈ ગઈ અને મેં એના હાથ પર કિસ કરી પણ એને હાથ ખેંચી લીધો અને કંઈ પણ ના બોલી. મારી હિંમત હજુ પણ વધી ગઈ અને હું એની પાસે બેસીને એના ઓઠ પર પપ્પી કરવા લાગ્યો અને એને એનો એક હાથ એના મોં આગળ કરી નાખ્યો અને હું એના હાથ પર પપ્પી કરવા લાગ્યો.
તો એ ઉઠી ગઈ અને પછી મેં એને કહ્યું કે શું થયું, તો એ બોલી કે આ બધું સારું નથી. મેં એને પાછળથી પકડી અને કાન પાસે જઈને બોલ્યો કે હું તને ખૂબ પ્રેમ કરું છું, અને પછી મેં એના કાન પર પાંચપી કરી નાખી. એ આગળ આવી અને બોલી કે પ્લીઝ પાંચપી કર નહીં મને. હું સમજી ગયો કે એને કાંઈક થઈ રહ્યું છે. તો હું એની પાસે ગયો અને કહ્યું કે ઠીક છે નહીં કરું, અને પછી એક પપ્પી એના ગાલ પર કરી નાખી. અને હવે એ પણ ગરમ થઈ ગઈ હતી પણ શરમાઈ રહી હતી. તો મેં એનો હાથ પકડ્યો અને જોરથી એને મારી તરફ ખેંચીને બાહોમાં લઈ લીધી અને એના મોં પાસે જઈને બોલ્યો કે શું થયું, પણ એ કંઈ પણ બોલી નહીં. તો મેં એના ઓઠ પર પપ્પી કરી અને પછી એક પપ્પી કરવા લાગ્યો. ક્યારે આંખો પર, ગરદન પર, નાક પર, ઓઠ પર, અને પછી મેં એના મોંમાં મારી જીભ નાખી અને એના જીભ વડે રમવા લાગ્યો અને એ ગરમ થઈ ગઈ હતી. મારો હાથ એના વોલીબોલથી લઈને એની ગોળ સુધી એના આખા શરીરને સહલાવતો હતો. એ ખૂબ હોટ અહેસાસ હતો. અને પછી મેં એની શર્ટ પકડી અને ઉતારી નાખી. તો એ સફેદ બ્રાઉન માંગ હતી અને એની બ્રાઉન માંગ એના મોટા મોટા બૂબ્સ છુપાઈ ગયા હતા અને એના વોલીબોલ ખૂબ ટાઈટ હતા. પછી મેં એની પીઠ પર હાથ ફેરવતા અને ઓઠ પર પપ્પી કરતા એની બ્રાઉન ખોલી નાખી. અને એના સુંદર વોલીબોલ જોઈને હું જંગલી બની ગયો અને બૂસ દબાવવા અને વચાટવા લાગ્યો અને પાછી એ અવાજ કરવા લાગી. અને પછી મેં એના બંને વોલીબોલ પર ગોળ ગોળ જીભ ફેરાવી અને એના બેટીની ચારે બાજુ મારી જીભ ફેરાવી અને બેટી ચૂસવા લાગ્યો. અને પછી હું એનો નાળો ખોલવા લાગ્યો. તો એ મને ના પાડવા લાગી. તો મેં કહ્યું કે પ્રિયા પ્લીઝ એક વખત. પણ એ બોલી કે અમન પ્લીઝ આને રહેવા દે, તું ઉપર જે કરવું હોય તે કરી લે અને બાકીનું બધું લગ્ન પછી થશે. તો મેં એને કહ્યું કે મારી જાન, મેં નીચેનું ક્યારે પણ જોયું નથી, મને જોવું છે કે એ કેવી હોય છે. તો એ બોલી કે અમન તું ખોટું બોલે છે, તારી પાસે તો એના જેવી ખૂબ સીડી તારા ઘર માંગ પડેલી છે. એમાં તો તે બધું જોયું હશે. તું મને કંઈ પણ કરવાનું રહેવા દે. ક્યાંક હું સાભણી થઈ ગઈ તો શું થશે? તો મેં કહ્યું કે એક શરત પર, તું મારી સાથે ઇંગ્લિશ ફિલ્મ જો, મારા ખોળામાં બેસીને, અને હું તારા બુક્સ સાથે રમીશ. પછી થોડી આનાકાની કરીને એ માની ગઈ અને મેં ફિલ્મ લગાવી નાખી. એ ફિલ્મ જોવા લાગી અને હું એના કમર પર પપ્પી કરવા લાગ્યો અને બુક્સ દબાવવા લાગ્યો. પણ પછી થોડી વાર પછી ફિલ્મમાં ખોદવાનું સીન ચાલુ થયું. તો એ પણ મસ્ત થઈ ગઈ અને મોંથી અવાજ કાઢવા લાગી ગઈ. ત્યારે એ અચાનક મારી તરફ ફરી અને મને પપ્પી કરવા લાગી અને મારા શર્ટના બટન ખોલવા લાગી. એ એકદમ પાગલ બની ગઈ હતી અને એને મને કહ્યું કે તારા પેન્ટની અંદર જે વસ્તુ છે એ તું મને બતાવ. તો મેં કહ્યું કે આ બધું તારું છે, તું પોતે પેન્ટ ખોલ અને જોઈ લે. અને પછી એને મારી શર્ટ ઉતારી નાખી અને મારા પેન્ટની ચેન ખોલી નાખી, પેન્ટ પણ કાઢી નાખી અને પોપટ હાથમાં લઈને હલાવા લાગી. અને પછી મેં એને કહ્યું કે આ લોલીપોપ છે, તું મોંમાં લઈને તું યુસીશ તો ખૂબ મજા આવી જશે. અને પછી એને લોલીપોપ મોંમાં લીધો અને ચૂસવા લાગી ગઈ અને હું એના બુક્સ ઘસવા લાગ્યો. ફિલ્મમાં છોકરીના અવાજ વધતા હતા તો મેં પણ ટીવીનો અવાજ વધારી નાખ્યો. પછી થોડી વાર માંગ એ ઉઠી અને હાથ ફેલાવીને બોલી કે અમન મારી સાથે પણ ફિલ્મની જેમ કંઈક કરને મારા રાજા. હવે મારાથી કંટ્રોલ થઈ શકતો નથી. હવે મારું આખું શરીર તારા હવાલે છે મારા અમન. તો મેં કહ્યું કે પ્રિયા આજે ही તને ખૂબ મજા કરાવીશ, પણ પહેલા તારા શરીર સાથે રમીશ. અને મેં એની સલવાર કાઢી નાખી. હવે એ આખી ઉઘાડી હતી અને એના શરીર પર એક પણ વાળ હતો નહીં. મેં એને મારી પાસે ખેંચી અને મેના રાણીમાં આંગળી નાખવા લાગ્યો.
એની મેના પહેલાથી ભીની થઈ ગઈ હતી અને પછી જીભથી એની મેના ચાટવા લાગ્યો અને પછી મેં પોપટ પકડ્યો અને વોલીબોલમાં નાખીને ખોદવા લાગ્યો અને મેં થોડી વારમાં પાણી કાઢી નાખ્યું અને બધું પાણી એના વોલીબોલ પર કાઢી નાખ્યું તો પછી મેં એને કહ્યું કે આને મોંમાં લીધું હોત તો આમ પાણી તમે ખૂબ મજા કરાવત. તો એ બોલી કે આગલી વખત લઈ લઈશ મારા મોંમાં તારું પાણી. પછી મેં એને કહ્યું કે પહેલા મારો પોપટ ઊભો કર તો એને મારો પોપટ મોંમાં ભરી લીધો અને જોર જોરથી ચૂસવા લાગી ગઈ. ક્યારેક એ પોપટ એના વોલીબોલ પર લઈ જતી અને ઘસવા માંડતી અને હવે મારો પોપટ પાછો ઊભો થઈ ગયો હતો અને મેં એને કહ્યું કે ચાલ અગાસી પર જઈને આપણે ખોદવાનું કામ કરીશું. તો મેં એને ટાવેલમાં લપેટી અને અગાસી પર લઈ ગયો અને ત્યાં જઈને એને બેન્ચ પર સુડાવી અને એની ગુફા પર પોપટ રાખી દીધો અને ધીરે ધીરે પોપટ ઘુસાવવા લાગ્યો અને પ્રિયાને દર્દ થવા લાગ્યું. તો મેં એક ઝટકામાં એની ગુફામાં પોપટ ઘુસાવી નાખ્યો તો પ્રિયાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. મેં એના ઓઠ પર ઓઠ રાખી દીધા અને થોડી વાર થંભી ગયો અને પોપટ ગુફાની અંદર રાખીને એને ચીપકી ગયો. ધીરે ધીરે એનું દર્દ ઓછું થવા લાગ્યું તો મેં એને પૂછ્યું કે દર્દ ઓછું થયું કે તો એ બોલી કે હા. તો હું ઊભો થયો અને પાછો ઝટકા મારવા લાગ્યો અને એ ખૂબ ગરમ હતી અને વરસાદના હલકા હલકા છાંટા એના શરીરને કંપાવી રહ્યા હતા અને જ્યારે એના વોલીબોલ પર વધારે પાણીના છાંટા ભેગા થઈ જતા ત્યારે હું ખોદવાનું મૂકીને એના વોલીબોલ ચૂસવા લાગતો અને પછી હોલને ઝટકા દેવા લાગતો. પછી મેં એની ગુફામાં પોપટ નાખ્યો અને એના વોલીબોલ મારી છાતી સાથે, એના હાથ મારા ગળા પર, એના ઓઠ મારા ઓઠ પર અને મુંહ અને જીભની લડાઈ શરૂ થઈ ગઈ અને પોપટને મેનાની અંદર મારા હાથથી ફેરવવા લાગ્યો અને પછી ઝટકા ચાલુ થઈ ગયા અને પછી જોરથી પોપટ મેનાની અંદર બહાર કરવા લાગ્યો. મારા ઝટકા એવા જોરદાર હતા કે એ આખી હલી જાતી હતી અને એના વોલીબોલ મારી છાતી પર ઘસાઈ રહ્યા હતા કારણ કે પ્રિયા મને જોરથી પકડીને લપેટાયેલી હતી. અને પછી થોડી વાર ઝટકા સહન કરીને એને પાણી કાઢી નાખ્યું અને મારા પોપટને ખૂબ સારી ચીકાશ મળી ગઈ અને ખોદવાનું કામ આરામથી થવા લાગ્યું. અને પછી મેં થોડી વારમાં અચાનક ઝટકા મારવાનું બંધ કર્યું અને એને કહ્યું કે મારું પાણી હવે નીકળવાનું છે, તું તારું મોઢું ખોલીને એને મોંમાં લઈ લે. તો એ નીચે આવીને બેસી ગઈ અને પોપટ મોંમાં લઈને ઝટકા મારવા લાગી અને પછી થોડી વારમાં મારા પોપટે પાણી કાઢી નાખ્યું. એને બધું મોંમાં લઈ લીધું અને પછી મોંમાંથી કાઢીને એના વોલીબોલ પર નાખ્યું અને ત્યાં ફેલાવી નાખ્યું. પછી એને લોલીપોપને સારી રીતે ચાટીને એકદમ સાફ કરી નાખ્યો અને પછી અમે બંને લોકો અગાસી પરથી નીચે આવી ગયા અને પછી રૂમ પર આવીને એકબીજા સાથે ચીપકીને સૂઈ ગયા. પછી જ્યારે સાંજે ઉઠ્યા તો એને એના હોસ્ટેલ પર ફોન કર્યો કે હું મારા માસીના ઘરે જઈ રહી છું અને રાતે હોસ્ટેલ પર આવીશ નહીં. પછી એ કિચનમાં ગઈ અને મારા માટે ખાવાનું બનાવવા લાગી અને હું એકદમ ઉઘાડો કિચનમાં ગયો અને નીચે બેસીને એની મેના ચાટવા લાગ્યો અને એ ખાવાનું બનાવવા લાગી. પછી થોડી વાર સુધી મેના ચાટીને મેં એના વોલીબોલ દબાવવાની અને ઘસવાની શરૂ કર્યું તો એ બોલી કે આટલી જલ્દી પણ શું છે, આજે તો આપણી પાસે આખી રાત છે, તું મન ભરીને મને ઝટકા મારી શકે છે. મિત્રો એના પછી અમે સાથે બેસીને જમ્યા અને પાછા ખોદવામાં લાગી ગયા. મિત્રો એ રાતે અમે આખી રાત ખોદકામ કર્યું અને બીજા દિવસની સવાર સુધી અમે લોકો ખૂબ થાકી ગયા હતા અને હવે તો એની ચાલ પણ બદલાઈ ગઈ હતી અને મેં સવારે ઉઠીને એને બાથરૂમ સુધી પુગાડી.
પછી મેં એને રોજ ખોદીને એના દરનો હોલ બનાવી નાખ્યો હતો.